ચામુંડા માતાજીના દરેક ભક્તને દુઃખ પહોંચે તેવી વાત આજે હું કરવાનો છું। કોઈની આસ્થાને ઠેસ પહોંચે તેવો મારો ઉદ્દેશ્ય નથી, માત્ર લોકો વાતની ગંભીરતાને સમજે તેવો મારો પ્રયત્ન છે। વાત જાણે એમ છે કે હાલમાં જ હું ચોટીલામાં આવેલા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે ગયો હતો, જ્યાં પગથિયા ચડી સૌ પ્રથમ મેં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ત્યારબાદ મંદિરની પાછળની સાઈડમાં માતાજીના સિંહની પ્રતિમા છે, તેના દર્શન કરવા માટે હું ગયો, પણ ત્યાં જતા જ મને જે દ્રશ્યો જોવા મળ્યા તે ખરેખર દુઃખ પહોંચાડનારા હતા। દોસ્તો, હું જ્યારે ગુજરાતમાં કોઈ ધાર્મિક સ્થળે જાઉં કે પછી બહાર જાઉં, હું એક વસ્તુ ખાસ કહેતો હોઉં છું કે આપણા જે લોકો છે ને એને ગંદકી કરવાની એક રીતે ટેવ પડી ગઈ છે। જો જાણીએ અજાણીએ જ્યારે ઉપર આપણે આવીએ ત્યારે જે અગરબત્તીના પેકેટ હોય ને એ જો બધી જગ્યાએ તમને પડેલા જોવા મળશે। આ ચોટીલા માતાજી મંદિરની એકદમ બાજુમાં જ જે પાછળની સાઈડ છે, જ્યાં નારિયેળ વધારવાની જગ્યા છે, ત્યાં જુઓ કેટલી બધી તમને ગંદકી જોવા મળશે। તો શ્રદ્ધાથી તો આપણે માતાજીની પૂજા કરવા આવીએ છીએ અને પછી ગંદકી કરીએ છીએ, તો માતાજી પણ એવું ના ઈચ્છે કે તમે આવી ગંદકી કરો। તો પ્લીઝ જે લોકો અહીંયા આવતા હોય છે, જે પણ પ્લાસ્ટિકના રેપર કે હોય ને, તો પ્લીઝ તમારી સાથે લઈ જાઓ, અથવા તો જે અલગ અલગ જગ્યાએ કચરા જે પેટી રાખેલી છે એમાં નાખજો, જેથી આ ગંદકી ના થાય। આ મંદિર આપણા સૌ કોઈનું છે, આપણે આસ્થાનું કેન્દ્ર છે, તો સ્વચ્છતા રહેશે તો માતાજી પણ રાજી થશે। દોસ્તો, માત્ર મંદિરની પાછળની સાઈડમાં જ કચરો હતો તેવું નહીં, જ્યારે હું પગથિયા ઉતરતો હતો ત્યારે તો મને આનાથી પણ વધુ ખરાબ દ્રશ્યો જોવા મળ્યા। દોસ્તો, ગંદકી જે કરનારા લોકો છે ને ભાઈ, એમને આપણે શું કહીએ ભાઈ? કોઈ ફરવાનો સ્થળ હોય ત્યાંય ગંદકી, અને માતાજીનું સ્થાનક હોય ત્યાંય ગંદકી। જુઓ આ જે પાન મસાલાવાળા છે ને ભાઈ, એની ઉપર આપણને એટલો ગુસ્સો ચડે, આ લોકો સમજવા જ તૈયાર નથી। આ જો જે આપણે પગથિયા ચડી છે ને, એમાં સાઈડમાં લોકો જે પકડીને ચાલવાનું જે આ જે જગ્યા છે ને, ત્યાં પણ કેટલું બધું જુઓ તમે, કેટલું થૂકેલું છે, આખી દિવાલને લાલ પીળી કરી નાખી છે। યાર પ્લીઝ, જો તમે તમાકુ ખાતા હોય, મસાલો ખાતા હોય, ખાવ, કોઈ વાંધો નહીં ભાઈ, તમારી ઉપર છે, પ્લીઝ, પણ આવી ધાર્મિક જગ્યા હોય ને ત્યાં થૂકવાનું રાખો નહીં ભાઈ। અહીંયા કેટલા બધા લોકો આવતા હોય છે, અહીંયા કોઈ હાથ અડાડવાની જગ્યા નથી। જુઓ, જેમ હાથની પાંચે આંગળી સરખી નથી હોતી, તેમ બધા માણસો પણ સરખા નથી હોતા। માતાજીના મંદિરના પરિસરમાં જ મને મળી ગયા એક એવા વ્યક્તિ જેઓ કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વિના માત્ર ભક્તિભાવથી સફાઈ કરતા હતા। દોસ્તો, આપણી સાથે હસમુખભાઈ છે કે જેઓ સુરતથી આવે છે, અને દર કેટલા વર્ષોથી આવે છે એમને પણ ખબર નથી। દર વખતે પૂનમના આગલા દિવસે આવે, સેવા કરવા આવે। શું સેવા કરો તમે અહીંયા, હસમુખભાઈ? અહીંયા આપણે તો ઝાડુ મારવાની, કચરા સાફ કરવાની, બીજું જે કંઈ કામ હોય એમાં આપણને સોંપે કોઈ એ આપણે કામ કરીએ। મેં તમને જોયા કે તમે વાળતા હતા અહીંયા, તો કેટલા વર્ષથી આવતા હશો તમને પણ ખબર નથી? મને ખબર નથી, યાદ નથી। અચ્છા, એટલે માનતા છે કાંઈ કે એમનું ખાલી આવો છો, શ્રદ્ધાથી આવો તમે? અમારા કુળદેવી છે। અચ્છા, આપણા કુળદેવી છે તો આપણે એટલું કરી શકીએ ને એમ। પણ તો તમને કોઈ છતાં યાદ હશે કે 10-15 વર્ષથી આવતો હશે, એમ કે કોઈ યાદ નથી તમને? એટલું તો એ ઉપર થઈ ગયું હશે, એનાથી વધારે ટૂંકમાં 20 વર્ષ જેવું તો થઈ ગયું હશે। અને દર પૂનમના આગલા દિવસે આવી જ જવાનું? પેલા પૂનમના દિવસે આવતો, પણ પૂનમના દિવસે શું કે ટ્રાફિક બહુ હોય ને, એટલે આપણે સેવા કરવાનું મોકો ન મળે, કેમ કે પબ્લિક એટલી હોય। એટલે પછી આપણે થોડુંક એવું કીધું કે ભાઈ હવે ચાલો આપણે એનાથી વધારે હશે? અચ્છા, અચ્છા, અને સવારે આવી જવાનું, સવારના સમયે આખો દિવસ જે પણ સેવા આપે, મોટા ભાગે વાળવાની સેવા તમારી રીતે તમે લઈ લો, અને સાફ કરવાનું, જે કંઈ અહીં કે કોઈ પ્રસાદી બનાવવાનું કે કંઈ કે હા, નો કે તો આપણે આપણી રીતે કરી નાખવાનું। જે અહીં કે ને હા, એ આપણે કરી દેવાનું, અને સાંજની આરતી કરીને તમે સાંજની આરતી કરી અને માતાજીને પગે લાગીને પછી નીકળીએ। દર મહિનાની પૂનમે આવી જ જવાનું, પૂનમના આગલા દિવસે? આવી જાય। બહુ સરસ। તો દોસ્તો, મેં તમને આગળ કીધું તો ઘણા લોકો ગંદકી કરતા હોય છે, તો સામે હસમુખભાઈ જેવા લોકો પણ છે જેઓ નિસ્વાર્થ ભાવે માત્ર આસ્થાના જોરે દર વખતે પૂનમથી સુરતથી અહીંયા આવે ચોટીલા અને વાળે છે પોતાની રીતે। કોઈ કામ ના સોંપે તો વાળે। હમણાં મેં એમને જોયા કે અહીંયા સફાઈ કરતા હતા, પોતાની રીતે આખો દિવસ સવારથી આવી જાય અને સાંજ સુધી જે છે જે પણ એમને સોંપવામાં આવે સેવા કરે, સાંજે માતાજીની આરતી કરી અને પોતે નીકળી જાય। કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ઈશ્વર પણ ત્યાં જ રહેવાનું પસંદ કરે છે જ્યાં સ્વચ્છતા હોય, અને ચોટીલાનો ડુંગર તો સાક્ષાત માં ચામુંડાનું સ્થાનક છે। જો ત્યાં જ ગંદકી હશે તો માતાજી શું આપણાથી પ્રસન્ન રહેશે? આ વિડીયોના માધ્યમથી મારી લોકોને માત્ર એટલી જ અપીલ છે કે ચોટીલાનો ડુંગર હોય કે પછી કોઈ પણ ધાર્મિક સ્થળ કે પછી કોઈ પણ જગ્યા, ત્યાં ગંદકી ન કરો। તમે આ મુદ્દે શું વિચારો છો તે કોમેન્ટ કરી જરૂર જણાવજો। જય માતાજી।